ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અત્યારે આપણે ક્યાં હે ખબર? અચાનક તમારો ભાઈ આવી ગયો હે રાજકોટ. કારણ કે કાલે મારે ને બાપાને આવવાનું હતું રાજકોટ આટો મારવા. ક્યારના આવ્યા નતા અને સવારમાં ઉઠી ગયો 7 વાગ્યામાં ઉઠી ગયો. ઘરે હોય ને તો મોડો ઉઠું. સવારમાં નાસ્તો કરી લઈએ ભાઈ. ક્યારેક રાજકોટ આવજો, મારા આંટીના હાથનું ઇડલી સાંભાર ખાવા બહુ જોરદાર બનાવે ભાઈ. રાજકોટ આવો ને તો ઘરે આવજો ભાઈ. તો નાસ્તો કરી દીધો છે આપણે. હવે તમને ઉપર ચડીને આખું રાજકોટ દેખાડું. तो फाइनली मैं और यश भाई जा रहा है हाल के थोड़ा आगे. અને ભાઈ આ હે આપણું રાજકોટનું ઘર. અને આ I-10 જો અહીંયા પેડી જો વરસાદની બગડે. હા કે ક્યારેક સિટીમાં રહેવાની એટલી મજા ના આવે જેવી ગામડામાં આવે ને એવી. यश भाई कैसे है? आपको मिला नहीं था कल क्योंकि आप गांव में थे. कल यश भाई गांव से आए और अभी हम कहाँ जा रहे हैं मालूम है? अरे मोटरसाइकिल लेवा जाए शोरूम में थी नवी साइन. यश भाई साइन જોડાવ જાય. કોંગ્રેચ્યુલેશન્સ કરી. તો અત્યારે આવી ગયા છે સાઇન ના શોરૂમ में यश भाई ની બાઇક લેવા. અને મિત્રો જો આપણે ઇન્સ્ટાગ્રામમાં 11K ફોલોવર્સ થઈ જાય એના માટે તમારા બધાને ખૂબ આભાર. તો મિત્રો અહીંયા ગાડી રિપેરિંગમાં મેલી હતી, મતલબ કે કમ્પ્લીટ થઈ ગઈ, બહાર આવે છે ગાડી. ફાઇનલી ગાડી રેડી થઈ ગઈ છે. પ્રોબ્લેમ ક્યાં હતો ખબર? અહીંયા એન્જિનમાં પ્રોબ્લેમ હતો. હવે સીધા નીકળી જવાના આપણે રાજકોટ અહીંયા ઘરે. તો અત્યારે ઘરે પહોંચી ગયા છે. થોડીક વાર બેઠા પછી કંઈક વિચારી ક્યાંક જવાનું. મિત્રો અત્યારે ઘરેથી હું અને યશભાઈ નીકળ્યા છે બહાર. મોરો મરદ નું ફાટ્યું હોય ને તો મોરો કરો અમારે રે. ગાડીમાં હે ને થોડુંક ઓઇલ નીકળે તો પેલા ને ધોવડાવી લઈએ, પછી તમને બતાડું ક્યાં ઓઇલ નીકળે ને આપણે ઉતરીને બતાડું. જો પેલા બાપા માટે આઈસ્ક્રીમ લેવા ગયા હતા તો ઘરે જતા આવીએ. આઈસ્ક્રીમ બાપાને લઈ દીધી. પછી આઈસ્ક્રીમ લેવા આવ્યા કારણ કે બાપાના દાંત કઢાવ્યા ને તો એના માટે ને પ્લેન આઈસ્ક્રીમ લેવા આવ્યા. ઓલે આઈસ્ક્રીમમાં ડ્રાયફ્રૂટ હતા એટલે આ પ્લેન લેવા આવ્યા. આ ડ્રાયફ્રૂટ વગરની હોય ને તો મજા આવે બાપાને ખાવાની. હલ્યો બાપા બીના ડ્રાયફ્રૂટ વાળી. એક જગ્યાએ મોબાઈલમાં પાછળ લેમિનેશન અને ટફન ગ્લાસ નાખવાનો હતો તો કમ્પ્લીટ કરીને હવે આપણે સીધા જગ્યાએ મોબાઈલમાં પાછળ લેમિનેશન અને ટફન ગ્લાસ નાખવાનો હતો તો કમ્પ્લીટ કરીને હવે આપણે સીધા ક્યાં ખબર? ચપ્પલ લેવા. રાજકોટમાં તડકો ભાઈ વાત પૂછો માં થકવી દે એવડો તડકો. જોબ તો ખરા કેવડો તડકો હે ઉપર. ખતરનાક એમ. તો મિત્રો ઘરે પહોંચી ગયા અને કાલે પહોંચ્યા. આજે બીજો દિવસ છે ને. અહીંયા વેરાવળ બાઇક પડી હતી, લેતા આવ્યા ઘરે ને ક્લિપ ન લીધી. શું કામ? મારા મોબાઈલમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું. તો આજે હે બીજો દિવસ. આજે આપણે શું કરવાનું ખબર? દૂધ પીને સીધું જવાનું છે આપણે દિલીપભાઈની ત્યાં, કારણ કે એક રીલ શૂટ કરવાની છે. બધાને ચા પીવાની ટેવ હોય તો આપણે દૂધ પીવાની ટેવ છે. તો અત્યારે નીકળી ગયો છું દિલીપભાઈના ઘરે. ચાલતો ખેતરમાંથી જો અમારી માંડવી કેવી છે, મસ્ત હમણાં કાઢવાની થોડાક દિવસોમાં. માંડવીમાંથી નથી જવાનું, અહીંથી રોડ ઉપરથી ચાલીને જાઉં, કેમ કે સવારમાં ચાલવાની બહુ મજા આવે. ચાલો મિત્રો દિલીપભાઈના ઘરે દાળ ભાત મુરબન રોટલી ખાઈને છે. કારણ કે હે ને અમારે બેને જવાનું છે પાછું ચોરવાડ બાજુ, કારણ કે એક કામ છે નાના મોટું. ટ્રેક્ટરની એક વસ્તુ લેવા જ આવી ને એ ભાઈના ઓલામાં તૂટી ગયું, એ લેવા જ આવે તે લેતા આવીએ. નાના મોટો વ્લોગ બનીએ ને. તો મિત્રો અત્યારે હું ને દિલીપભાઈ નીકળી રહ્યા છે તાલાડા, કારણ કે એને કામ છે એટલે આમ એક્સેપ્ટ લઈ લીધું, કારણ કે મારા મોબાઈલમાં ને ચાર્જિંગ ઓછું હોય ને એક રીલ એડિટ્સ કરવાની. આ તો મારા વ્લોગ હાટું ઉતારું. જો મિત્રો અહીંયા ભાઈ નવું ચાલુ કર્યું ને જો આ હે ને આગળથી નડી આવે શું કહેવાય આને? શું કરે આ? શું કરે તમને ખબર જ મિત્રો. દિલીપભાઈ કે કેળા ખાવા. તો મિત્રો તાલાડા આવ્યા હતા, નાના મોટા કામ હતા એ ખતમ થઈ ગયા. મિત્રો અત્યારે દિલીપભાઈને કોઈક ઓળખીતા હતા, મતલબ કે ટ્રેક્ટર બાબતથી એક કામ હતું તો અહીંયા એક ભાઈના ઘરે આવ્યા, થોડીક વાર બેસી ચા પીને હવે નીકળીએ સીધા ઘરે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને હવે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને હવે હે ને જમી લઈએ. ઓકે બપોરે તો ખાધું હતું દિલીપભાઈની ઘરે, પણ પછી નાસ્તો કર્યો તો અમે ગયા હતા ને ત્યારે. પણ હવે થોડીક પેટમાં જગ્યા થઈ ગઈ એટલે નાસ્તો કરી લઈએ ને. અહીંયા કેળા ખાતા હતા, પછી આ મોબાઈલમાં હે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું, કાઢ્યું બધી, પછી વ્લોગ સ્ટાર્ટ થયો. ભાઈ કાલુ કેસા હે તું? બઢિયા હે? ये के बढ़िया है भाई, लेकिन तेरा जैसा नहीं है. શું મિત્રો આની છત્રી બદલાવી નાખવી જોઈએ? કમેન્ટ કરી દો. કમેન્ટ કરો તો જ બદલશે, બાકી નહીં બદલાવે મારા પપ્પા. તો મિત્રો આપણે એકવાર તો જમી લીધું અને બીજી વારમાં બનાવ્યું છે પનીર, એ પણ દિલીપભાઈ. આજે આપણે આખો દિવસ ભેગા હતા
તો અહીંયા બનાવ્યું છે મસ્ત મજાનું પનીર. તો દિલીપભાઈ જો એને કેવું બનાવ્યું ખબર, આમાં હે ને લહણની કરી, કોઈ ન નાખતા હોય તો એ ભલે, પણ દિલીપભાઈ છે ને નવું વિચાર્યું અને દબાવીએ ને તો સીધા નીકળી જાય એમાંથી લહણ. એવું બનાવ્યું મસ્ત. હાલો જમી લે ભાઈ. વાહ દિલીપ વાહ. ખાધા પહેલાં તને ટેસ્ટ કહી દઉં, બહુ જોરદાર બનાવ્યું છે એમ. હવે છે ને મારા લગ્નનું છે ને ટૂસ શાક બનાવ્યો. તો મિત્રો નીંદર આવે, હવે સૂઈ જાય. વાગી ગયા છે 11:24. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય. જો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હું કહું તમને કે હવે વિડીયો પ્રેન્ક વિડીયો આવે, ચેલેન્જ વિડીયો આવે કે કેવા આવે વિચારો ને કમેન્ટ કરીને મને કહો. તો હવે મને વિચાર તો હે પ્રેન્ક વિડીયોનો. કયો પ્રેન્ક વિડીયો કમેન્ટ કરી દો ફટાફટ.